જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ ધાર્મિક ચેનલ કૃષ્ણાવાણીમાં। અત્યારે પવિત્ર પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ ચાલી રહ્યો છે। આ મહિનો ભગવાન શ્રી કૃષ્ણ અને પૂરણ પુરુષોત્તમ સ્વરૂપને અતિ પ્રિય માનવામાં આવે છે। આ પવિત્ર મહિનામાં વ્રત, ભજન, કથા અને દાનનું વિશેષ મહત્વ હોય છે। આજે આપણે સાંભળવાના છીએ પવિત્ર કાઠાગોર માતાની વાર્તા। કહેવાય છે કે પુરુષોત્તમ માસમાં શ્રદ્ધા અને ભક્તિથી કાઠાગોર માતાજીની વાર્તા સાંભળવાથી ઘરમાં સુખ, શાંતિ, સૌભાગ્ય અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે। તો ચાલો ભગવાન પુરુષોત્તમ અને કાઠાગોર માતાનું સ્મરણ કરી ભક્તિભાવથી વાર્તાની શરૂઆત કરીએ। પુરુષોત્તમ માસનું મહાત્મય, કથાનો પ્રથમ અધ્યાય અને કાઠાગોરની વાર્તા। વર વગરની વહુની વાર્તા। ભૃગુપુર ગામના એક બ્રાહ્મણી રહે છે। પતિ પત્ની વહુ ધર્મિષ્ઠ અને ધર્મધ્યાન કરનાર। સંપત્તિ તો ઘણી પણ સંતતિ નહીં, શેર માટેની ખોટ। એવામાં પાવન પુરુષોત્તમ માસ નજીક આવ્યો। બ્રાહ્મણી વિચાર કરે છે કે પ્રભુએ એકાદ દીકરા દીધો હોત તો દીકરાની વહુ આવત, વહુ ઘરનું કામ કરત અને હું નિરાતે પ્રભુનું ભજન કરત। રાંધવા ચીંધવાની માથાકૂટ ન રહે અને હૈયા હેઠે કથા વાર્તા સંભળાય। બ્રાહ્મણીએ મનની વાત પતિને કરી અને બ્રાહ્મણ તો હસવા લાગ્યો। ગાંડી થઈ ગઈ છે કે શું? આપણે રહ્યા વાંજિયા, દીકરો હોય તો વહુ આવે ને? દીકરો વગર વહુ આવે છે ખરા? પણ બ્રાહ્મણી તો હઠે ભરાણી, હવે તો આ ઘરમાં વહુ આવે તો જ હા, નહીતર ના। દીકરા હોય એ તો વહુ લાવે, પણ વગર દીકરે વહુ લાવે તો જ ખરા કહેવાય। તમે વહુ લાવો તો જ અન્ન લઈશ, નહીં તો પ્રાણ છોડી દઈશ। બ્રાહ્મણ તો મૂંઝાયો। ત્યારે બ્રાહ્મણીએ ઉપાય દેખાડ્યો। તમે કન્યા શોધી કાઢો। કન્યાના મા બાપ પૂછે કે વર ક્યાં છે, ત્યારે કહેવાનું કે દીકરો કાશીએ ભણવા ગયો છે, એની પોથી છે, એની સાથે કન્યા 3 ફેરા ફરે, ચોથો ફેરો દીકરો કાશીએથી આવે ત્યારે ફરશે। બ્રાહ્મણના ગળે વાત ઉતરી ગઈ। એ તો નીકળ્યો કન્યા શોધવા। ગામે ગામ ફરતો ફરતો ત્રંબાવટી નગરીમાં આવ્યો। એક બ્રાહ્મણના ઘરે રાતવાસો કર્યો। રાતે વાળું પાણી કર્યા પછી વાત નીકળી। એ બ્રાહ્મણના ઘરમાં જ કન્યા હતી। બ્રાહ્મણે કન્યા જોઈ અને રૂપના અંબાર જેવી સદ્ગુણી કન્યા જોઈ અને બ્રાહ્મણનું મન માની ગયું। કન્યાના પિતાએ પણ હા પાડી દીધી। ઘડિયા લગ્ન લેવાયા, પોથી સાથે ફેરા ફરી અને કન્યા સાસરે આવી। બ્રાહ્મણીના હરખનો પાર ન રહ્યો। એણે તો ઘરની બધી જવાબદારીઓ વહુને સોંપી દીધી અને પોતે ધર્મ ધ્યાનમાં લાગી ગઈ। વહુએ આવતા વેત જ ઘર સંભાળી લીધું। સાસુ સસરાના ખરા દિલથી તે સેવા કરવા લાગી। પુરુષોત્તમ માસ શરૂ થતાં બ્રાહ્મણી નદીએ સ્નાન કરવા જાય છે અને વાર્તા સાંભળે છે, દેવ દર્શન કરે છે અને બપોરે ઘરે આવી અને તૈયાર ભોજન જમે છે। એક દિવસ બ્રાહ્મણી નદીએ નાહવા ગયા અને પાછળથી પાડોશણ દેવતા લેવા આવી। વહુને જોઈને પૂછવા લાગી કે તું કોણ છો? વહુ તો બોલી કે હું આ ઘરની વહુ છું। ત્યારે પડોશીએ ખડખડાટ હસીને મહેણું માર્યું કે બ્રાહ્મણી તો વાંજિયા છે, તેને વળી દીકરો કેવો અને વાત કેવી? વહુ તો બિચારી રડવા લાગી। સાસુ સસરા આવ્યા એટલે બધી વાત કરી। બ્રાહ્મણી પડોશણને જૂઠી અદેખી કહી અને સારું જોઈ ન શકી, તેથી કહી અને ભાંડવા લાગી। પછી વહુને રાજી રાખવા 7 ઓરડાની ચાવી આપતા કહ્યું કે 6 ઓરડામાં ખાવા પીવા અને પહેરવા ઓઢવાની ચીજ છે, ખાજો પીજો, પહેરજો ઓઢજો, પણ 7મો ઓરડો ખોલશો નહીં। વહુએ તો ચાવીઓ લઈ લીધી અને પહેલો ઓરડો ખોલ્યો। એમાં મેવા મીઠાઈ હતા, બીજામાં હીરના ચીર, ત્રીજામાં હીરા માણેક, એમ 6 ઓરડા જોઈ લીધા। પછી સાસુની શિખામણ ભૂલી અને 7મો ઓરડો ખોલ્યો તો અંદર એક દિવ્ય પુરુષ બેઠો હતો અને પોથી વાંચતો હતો। દેવતાએ રૂપ છે। વહુને જોતા જ પુરુષ બોલ્યો
કે ઉઘાડ્યા છે એવા જ બારણા બંધ કરો. મારા માતા પિતાનું વ્રત તૂટ છે, મારો પાઠ અધૂરો રહેશે. વ્રત પૂર્ણ થયે હું તમારી સાથે ચોથો ફેરો ફરીશ. વહુની આંખોમાં હરખના આંસુ આવી ગયા અને પોતે 7મો ઓરડો ઉઘાડ્યો છે એ વાત સાસુને ના કરી. એમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. વહુએ તો સાસુને કહ્યું કે હવે તમારા દીકરાને બોલાવો એટલે મારા અધૂરા લગ્ન પૂર્ણ થાય. બ્રાહ્મણ બ્રાહ્મણી મૂંઝાયા અને દીકરો તો હતો જ નહીં તો લાવવો ક્યાંથી? બંને ઝેર ઘોળવાનો વિચાર કરતા હતા ત્યાં જ વહુએ જઈ અને 7મો ઓરડો ખોલ્યો અને પતિને સાથ દીધો. સાથ દેતા જ એક દિવ્ય પુરુષ બહાર આવ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણી તો ફાટી આંખોને તાકી રહ્યા કે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ હતા, જે પોતાના ભક્ત આ વૃદ્ધ બ્રાહ્મણ દંપતીને લાજ રાખવા ખુદ પધાર્યા હતા. પ્રભુએ ચોથો ફેરો પૂર્ણ કરી અને મા બાપના આશીર્વાદ માંગ્યા ત્યારે બ્રાહ્મણ બ્રાહ્મણીની આંખો વરસી પડી. વહુ દીકરા સાથે સુખેથી જીવન વિતાવી અને બ્રાહ્મણ બ્રાહ્મણી અંતકાળે વૈકુંઠ પામ્યા. હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા સૌને ફળજો. તો ભક્તો, આ અતિ પવિત્ર પુરુષોત્તમ માસ સાંભળવા જેવી કાઠાગોર માતાજીની પાવન વાર્તા. જે કોઈ ભક્ત શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિભાવથી આ વાર્તા સાંભળે છે તેના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનો વાસ થાય છે. ભગવાન પુરુષોત્તમ અને કાઠાગોર માતાજીની કૃપા સૌના જીવનમાં સદાય બનતી રહે. જો તમને આ વાર્તા ગમી હોય, વિડીયો લાઈક, શેર અને અમારી કૃષ્ણાવાણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ એક નવી ભક્તિમય વાર્તા અને ભગવાનના સુંદર સંદેશ સાથે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, કાઠાગોર માતાની જય. જય શ્રી કૃષ્ણ.